આજે આપણે શિયાળા માટે 2 જ્યુસની રેસીપી બનાવીશું। એકવાર આ રીતે બનાવીને આખો શિયાળો તમે એનો ઉપયોગ કરી શકો છો। પહેલું જ્યુસ આપણે આમળા, હળદર અને આદુનો ઉપયોગ કરીને બનાવીશું। અહીં મેં 2 મોટા ટુકડા આદુના લીધા છે। આદુને આવી રીતે છોલી લેવાનું છે। અહીં મેં આદુ, આમળા, હળદરને સારી રીતે પહેલાં ધોઈ લીધા હતા। હવે આદુને છોલી લીધું છે। એ જ રીતે હવે આપણે હળદરને પણ છોલી લઈશું। હળદરનો અહીં મેં એક મોટો ટુકડો લીધો છે। આ જ્યુસમાં આદુ ઉમેરવાથી આપણી પાચન શક્તિ વધે છે અને હળદર ઉમેરવાથી આપણને શરદી ખાંસી ઓછી થાય છે અને આપણા શરીરમાં કોઈપણ જાતનું ઇન્ફેક્શન હોય તો તેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે। આમળામાંથી આપણને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી રહે છે। હવે એક મિક્સર જારમાં આમળાના આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે અને એનું બીજ કાઢી લેવાનું છે। આમળા કાપી લીધા છે। હવે હળદરને પણ આ રીતે નાના ટુકડામાં કાપી લેવાની છે। સાથે આદુને પણ નાના નાના ટુકડામાં કાપી લેવાનું છે। આદુ અને હળદર તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। હવે આપણે એમાં થોડા કઢી પત્તા ઉમેરીશું। કઢી પત્તાનો રસ આપણા વાળને ખરતા અટકાવે છે। હળદરના ગુણને એબ્સોર્બ કરવા માટે હવે એમાં 1 ચમચી જેટલા મરી ઉમેરીશું। સાથે 1 ચમચી જેટલું કાળું મીઠું ઉમેરીશું। હવે એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીને એને બરાબર પીસી લેવાનું છે। બધું સરસ પીસાઈ ગયું છે। હવે એક બોલ પર ગળણી રાખીને એને આપણે ગળણીની મદદથી ગાળી લેવાનું છે। આને તમે કોઈ કપડાથી પણ ગાળી શકો છો। મેં અહીં ગળણીનો ઉપયોગ કર્યો છે। હવે એકદમ દબાવીને એનો રસ કાઢી લેવાનો છે। આમળાના રસને આપણે એકદમ સારી રીતે ગાળી લીધો છે। જે વધેલો કૂચો છે એને તમે ફૂલ છોડમાં ઉમેરી શકો છો। આ રીતે તમે દરરોજ તાજો રસ બનાવીને પી શકો છો। પણ જો તમારી પાસે દરરોજના આ રીતે રસ બનાવવા માટેનો સમય નથી તો તમે આ રીતે બનાવીને એક ટ્રેમાં સેટ કરીને એને દરરોજ સવારે ઉપયોગમાં લઈ શકો છો। આઈસ ટ્રેમાં આપણે રસ ભરી લીધો છે। હવે એને આપણે સેટ કરવા માટે ફ્રીઝરમાં રાખી દઈશું। હવે આપણે એક બીજો જ્યુસ બનાવીને તૈયાર કરીશું। એના માટે મેં અહીં આદુ, હળદર, લીંબુ અને સંતરાનો ઉપયોગ કર્યો છે। હવે આદુ અને હળદરને છોલી લીધા છે। હવે એક મિક્સર જારમાં આદુ અને હળદરના નાના નાના ટુકડા કરી લેવાના છે। હવે આદુ અને હળદરના ટુકડા કરી લીધા છે। આ જ્યુસને ટેસ્ટી બનાવવા માટે હવે આપણે એમાં એક સંતરું ઉમેરીશું। એનાથી જ્યુસ ટેસ્ટી પણ બનશે અને આપણને સાથે સાથે વિટામિન સી પણ મળી જશે। સંતરાને છોલીને એની પેશીઓ છૂટી પાડીને આ રીતે કટ કરીને એના બધા બીજ કાઢી લેવાના છે। પછી જ એને મિક્સર જારમાં ઉમેરવાનું છે। અગર બીજ સાથે જ ઉમેરશો તો આ રસ કડવો લાગશે અને પીવામાં મજા નહીં આવે। હવે એમાં અડધા લીંબુનો રસ અને 1 ચમચી જેટલા મરી ઉમેરવાના છે। સાથે અડધો ગ્લાસ પાણી ઉમેરીને હવે એને એકદમ સરસ રીતે પીસી લેવાનું છે। બધું સરસ રીતે પીસાઈ ગયું છે। હવે એને ગળણીની મદદથી ગાળી લેવાનું છે। તમે એને કોઈ કપડાની મદદથી પણ ગાળી શકો છો। હવે રસને આ રીતે ગાળી લીધો છે। રસને ગાળી લીધા પછી બચેલા કૂચાને તમે ફૂલ છોડમાં ઉમેરી શકો છો। આ રસને પણ તમે દરરોજના તાજો બનાવીને પી શકો છો। પણ જો સમય ન હોય તો એને પણ તમે આ રીતે આઈસ ટ્રેમાં ભરીને સ્ટોર કરી શકો છો। રસને આપણે ટ્રેમાં ભરી લીધો છે। હવે એને પણ આપણે સેટ થવા માટે મૂકી દઈશું। આવી રીતે બનાવીને તમે આખો શિયાળો આનો ઉપયોગ કરી શકો છો। હવે રસ એકદમ સેટ થઈ ગયો છે। એકવાર તમે રસને આ રીતે બનાવીને સેટ કરી લો અને પછી એને એક એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો। હવે આ ક્યુબમાંથી આપણે ઇન્સ્ટન્ટ જ્યુસ બનાવીને તૈયાર કરીશું। તો એના માટે 1 ગ્લાસમાં 2 ક્યુબ નાખવાના છે અને સાથે એમાં 1 ગ્લાસ જેટલું હૂંફાળું પાણી ઉમેરવાનું છે। એને વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં તમે મધ અને જીરું પાવડર ઉમેરી શકો છો। એકદમ ઇન્સ્ટન્ટ આ રીતે તમે આમળાનું જ્યુસ દરરોજના બનાવીને પી શકો છો। આ રીતે આપણે બીજું જ્યુસ પણ સેટ કરીને તૈયાર કરી લીધું છે। એના ક્યુબ આપણે એક થાળીમાં કાઢી લઈશું।
આ ક્યુબને પણ તમે એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો. હવે આ જ્યુસ બનાવવા માટે એક ગ્લાસમાં 2 ક્યુબ ઉમેરીને ઉપરથી હૂંફાળું પાણી ઉમેરશો એટલે ઇમ્યુનિટી બૂસ્ટર જ્યુસ બનીને તૈયાર છે. આ બંને જ્યુસ નાના મોટા સૌના માટે ખૂબ જ ફાયદાકારક છે. તો એકવાર આ રીતે બનાવીને આખો શિયાળો તમે આ જ્યુસ એકદમ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.